હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ સુરતને બરાબરનું ધમરોળ્યું છે। સુરતમાં અનરાધાર વરસાદ છે। હવે તેની કરીએ વાત। સુરત અત્યારે બદલાઈ ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે, કારણ કે ખાડીપુરના પાણી ફરી વળ્યા છે। સુરતના સીમાડાના ગામોમાં ખાડીપુરના પાણી ફરી વળ્યા। જ્યાં જુઓ ત્યાં ખાડીપુરના પાણી જ પાણી નજરે પડે છે। સોસાયટીઓમાં, લોકોના ઘરોમાં આ પાણી ઘૂસી ગયા છે। દુકાનો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। વાહનો આખા ગાડીમાં ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો। કમરથી લઈને ઉપર સુધીના ખાડીપુરના પાણી ભરાઈ ગયા છે। ક્યાંક કેડસમા પાણી તો ક્યાંક ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે। લોકો હેરાન થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આખા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે। લોકોએ પોતાનો ધંધા રોજગાર બંધ રાખવાની ફરજ પડી છે। જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે પણ લોકોને મુશ્કેલી પડી રહી છે। ખાડીપુરની સમસ્યા સર્જાતા લોકોએ તંત્ર સામે ભારોભાર રોષ વ્યક્ત કર્યો। મેઘરાજાની તોફાની ઇનિંગના કારણે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત છે તે વરસાદી ઝપેટમાં આવવાના કારણે ખાડીપુરથી પ્રભાવિત થયું છે। અને હાલ આપણે જ્યાં ઊભા છે ત્યાં સુરતના સીમાડા ગામમાં કે જ્યાં આ પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કમરથી પણ ઉપર છાતી સુધીના જે પાણી છે તે અહીં ભરાયા છે અને લોકોની હાલાકી છે તે વધી છે। જોઈ શકાય છે કે જે દુકાનો છે એ દુકાનો પણ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। અને દુકાન મારી આ દુકાન છે ડિવિઝન ઇલેક્ટ્રોનિક્સ। સવારે અમે 4 વાગે માલ ચડાવ્યો પણ તો પણ પોસિબલ નહીં બન્યું। બધો માલ પલળી ગયો। એલઈડી ટીવીનો નુકસાન લગભગ કમસે કમ 15 લાખનું નુકસાન છે। મિનિમમ 15 લાખ। શું વારંવાર આ સમસ્યા? હા, વારંવાર છે આ સમસ્યા। થોડું પણ વરસાદ આવે ને તો તરત જ પાણી ભરાઈ જાય છે। આ ડિવિઝન ઇલેક્ટ્રોનિક્સ અમારી જ છે। બિલકુલ અહીં છેલ્લા ઘણા સમયથી અહીં પણ ખાડીપુરની સમસ્યા ચાલી આવી છે અને જે સમસ્યાનો લોકો સામનો કરતા આવ્યા છે। લોકોની એક જ માંગણી છે કે આ ખાડીપુરની સમસ્યાનો કાયમી ઉકેલ આવે, કારણ કે દર વર્ષે ચોમાસું આવે અને જિલ્લામાં જ્યારે ભારેથી અતિભારે વરસાદ પડે તે સમય દરમિયાન છે તે ખાડીપુરની સમસ્યાનો લોકોએ સામનો કરવો પડે છે। અને જોકે તંત્ર દ્વારા જે ખાડીપુરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં હજી સુધી કોઈ નક્કર આયોજન નથી કર્યું અને તેનો રોષ લોકોમાં આજે પણ જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ ભંભટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। સુરત સહિત જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદના કારણે ફરી એક વખત સુરતમાં ખાડીપુરની સમસ્યા ઉદ્ભવી છે અને ઠેર ઠેર ખાડીપુરના પાણી છે તે ફરી વળતા લોકોને ભારે હાલાકીમાંથી પસાર થવું પડી રહ્યું છે। લોકોના ઘરે સુધી પાણી છે તે પહોંચી ગયા છે। ત્યારે હાલ આપણે ત્યાં આવ્યા છે સુરતના સીમાડા ગામમાં કે જ્યાં આ પ્રમાણે અલગ અલગ સોસાયટીઓ આવેલી છે અને આ સોસાયટીઓમાં પાણી ભરાયા છે। બતાવો ક્યાં સુધી પાણી ભરાયા છે? પાણી તો સાહેબ સુધી ભરાયેલા છે સર। સાદી સમાઠે દુકાનમાં ગોઠણ સુધી પાણી આવી ગયા છે। સવારે 4 વાગ્યા સુધી, સવારે 4 વાગ્યાનું પાણી છે। પાણી છે અંદાજે 6 થી 7 ફૂટ જેટલું છે પાણી રોડથી તે દુકાન સુધીમાં। દુકાનમાં અડધો ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયેલા છે। બિલકુલ ગોઠણ સુધા પાણી છે તે ભરાયા છે। આપણે સોસાયટીની એ તસવીરો પણ બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ સ્વાગત સોસાયટીની અંદર કઈ રીતે પાણી ભરાયા છે તેની આ તસવીરો સીધી જોઈ શકો છો। લોકોના ઘરોમાં ખાડીપુરના પાણી છે તે ફરી વળ્યા છે અને આ પાણીના કારણે લોકો છે તે ખૂબ જ મુશ્કેલીમાંથી હાલ પસાર થઈ રહ્યા છે। એટલે 2 દિવસથી સતત જે પ્રમાણે સુરત શહેરની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો અને જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડ્યો અને તેના કારણે જે શહેરની જે મુખ્ય 3 ખાડીઓ છે એ ખાડીઓ છે તે ઓવરફ્લો થઈ છે અને લોકો પોતાના ઘરોમાં હવે કેદ થયા છે કે જ્યાં આવી સ્થિતિમાં કઈ રીતે ઘરોની બહાર નીકળી શકે તેવી ચિંતા ચોક્કસથી લોકોને સતાવી રહી છે। પરંતુ છેલ્લા 2 દિવસથી પડી રહેલા ભારેથી અતિભારે વરસાદે સમગ્ર સુરત શહેરને ગમરોડ્યું છે। ઘરોમાં પાણી છે, દુકાનોમાં પાણી છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। લોકો આ રીતે જે મુશ્કેલીમાંથી પસાર થતા હાલ નજરે પડી રહ્યા છે। કોઈક જીવન નિર્વાહ અથવા જરૂરિયાત ચીજ વસ્તુ લેવા માટે અહીં લોકો છે તે આટલા કમર સુધીના પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। ક્યાં ગયા હતા? ઘરે
શું કેટલા પાણી છે? વાળ એટલું છે એટલું ત્યાં સુધી ઘરમાં સરોસામાન કેવું? ના અમે ઉપર રહીશું નીચેનો ભાગ તો ડૂબી ગયો. હા તે અડધો ડૂબી ગયો બીજા કેટલી સોસાયટીમાં પાણી ભરાયા છે? બીજે આગળ બધું ભરાયેલું છે બાલમનગર આગળ છે કેટલી તકલીફ, કેટલી સમસ્યા? થોડી વધારે નથી મીડિયમ છે હાલાકી તો વેઠવી પડી રહી. હા મુશ્કેલી ખરી. હા થોડી મુશ્કેલ છે એમ તો બિલકુલ સાંભળ્યું છે આપણે કે ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે જે ઘરો આવેલા છે તે ઘરો સંપૂર્ણ ગરકાવ થયા છે અને તેના કારણે લોકો જે આ પરિસ્થિતિમાંથી છે તે હાલ પસાર થઈ રહ્યા છે. જોવાનું એ રહે છે કે વરસાદના વિરામ બાદ છે તે કઈ રીતે આ પાણી છે તે ઝડપભેર રીતે ઓસરે છે અને લોકોને રાહત મળી રહે છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ.